અમારે આ જવો 1.5 વીઘાની રીંગણી છે। એક આતરા નીકળે 12 મણ 13 મણ। ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે ને અત્યારે ઉતારવાનું છે આપણે રીંગણા। ફાઇનલી આપણે રીંગણા ઉતારવાના છે એ તરફ જઈએ। આ બધી છે આપણી રીંગણી। ફાઇનલી આપણે ઉતારવાના છે એ જગ્યાએ પહોંચી ગયા છે। હવે આપણે જઈએ છીએ રીંગણા તોડે, ત્યાર લગી તમે જો સિનેમેટિક શોટ। ફાઇનલી આપણે ઉતારીને એ આવ્યું છે ને હવે નાખવા તરફ જઈએ। ફાઇનલી આપણે ઠલવવાના છે, ત્યાં પહોંચી જાય ને રીંગણા ઠલવી દઈએ। એટલે આપણે માર્કેટમાં દૂધી મૂકીએ છીએ ને આવ્યા થાય 80 રૂપિયાની કિલો। અમારે આ જવો 1.5 વીઘાની રીંગણી છે। એક આતરા નીકળે 12 મણ 13 મણ। મવાજ આવી 50-60 ટ્રીપ અત્યારે બજાર થઈ ગઈ છે। પહેલાં 80 થી 90 હતા, તે 13-14 હજારનું બિલ થતું એક આતરા। હવે છે 10,000 કે 9,000નું બિલ થાય। આજ જાહુ મવા, કાલ સવારમાં વેચાઈ જશે। પછી પાછા કોઈ ભાઈઓને રીંગણી વાવી હોય તો અમારી જરૂર મુલાકાત લ્યો। જેસરમાં ફાર્મની ઓલકોર છે વાડી, મોટો વડલો આવે એના વાડી આવશે। જે ભાઈઓને રીંગણી વાવી હોય એ મુલાકાત લેજો। રીંગણા અમારે કોઈ દે આખું એટલું ચોમાસું ગયું બંધ થયા નથી, બજાર અમને સારી મળે છે। ફાઇનલી આપણે ઉતારીને વી આવ્યા છે ને હવે હારા કરવા બેસી જઈએ। આખા થાય એવા છે, આ પછી ઓળાના છે। ઓળાનો ભાવ બહુ સારો આવે છે। આ જુઓ બધા આખા થાય એવા છે। બોલો કાક તમે? હા હું જો હારા કરું તો જો મસ્તીના જો આ કેવું આનું શાક કેવું થાય। શાક બહુ મીઠું થાય છે। જો પી તાર ઉતારવા છે, આપણા જ ઓળો બનાવવાનો છે।
હવે રીંગણા આપણે સારા કરી નાખ્યું, જે એમાં સડેલું હોય તે આપણે કાઢવાનું હોય. ત્યાં લગી તમે સિનેમેટિક શોટ જો. ફાઇનલી આપણે રીંગણાના જબલા ભરી લીધા છે. આ છે મોટા રીંગણાના ઓળાના. આ છે નાના રીંગણા આખા કરવાના.